હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુનિક રેસીપી. તો ચલો આપણે સ્ટાર્ટ કરીશું. તો સૌ પ્રથમ આપણે 2 વાટકા મેંદો લેશું, થોડી 1 ચમચી આપણે ખસખસ લેશું, અડધી વાટકી ઘી, અડધી વાટકી રવો, ડ્રાયફ્રૂટ અને માવો લેશું. તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ. પહેલાં આપણે એક બાઉલમાં આપણે મેંદો લઈશું. મેંદો લીધા પછી આપણે એમાં ઘી નાખીશું. 2 ચમચી છે, જે આપણે એને મોણ આપવાનું છે. અને પછી આપણે મોણ આપ્યા પછી આપણે દૂધથી લોટ બાંધવાનો છે. દૂધથી લોટ બાંધવાનું કારણ એ છે કે આપણા જે ઘૂઘરાનું જે પડ છે એ ક્રિસ્પી અને થોડું ટેસ્ટી બને છે. તમે પાણી પણ નાખી શકો છો, પણ દૂધ નાખો તો વધારે સારું. જોઈ શકો છો તમે, ધીમે ધીમે આપણે લોટ બાંધવાનો છે. આ એકદમ મિક્સ કરવાનું છે. અને આ લોટ બહુ ઢીલો પણ નહીં, બહુ કઠણ પણ નહીં, પરોઠા જેવો લોટ બાંધવાનો છે. જોઈ શકો છો મારો લોટ તૈયાર છે. પછી આપણે હાથમાં થોડું ઘી લઈને પાછું મસળવાનું છે. જેમ આવી રીતે મસળશો એવી રીતે આપણા જે પડ છે બહુ સારું એવું બનશે. પછી આપણે એને 5 મિનિટ આપણે રેસ્ટમાં આપી દઈશું. પછી એક કઢાઈમાં આપણે જે આપણે અડધી વાટકી રવો લીધો છે એ આપણે શેકીશું. રવામાં આપણે ઘી કે તેલ કશું જ નાખવાનું નથી, એકદમ ડ્રાય જ રાખવાનો છે. જે આપણે ફિલિંગમાં નાખવાનો છે એના કારણે ધીમા તાપે શેકવાનો છે, જે બળી ના જાય ધ્યાન રાખવાનું છે. અને ધીમે ધીમે શેકવાનો છે, કોઈ ઉતાવળ નહીં કરવાની, શાંતિથી શેકવાનો છે. અને ગેસ એકદમ ધીમો જ રાખવાનો છે. જો આપણો રવો શેકાઈ ગયો છે પછી આપણે એક કઢાઈમાં આપણે માવો લઈશું. પછી આપણે જે ખસખસ લીધી છે એ નાખીશું. પછી આપણે જે ડ્રાયફ્રૂટ જે તમને ભાવતા હોય નાખી શકાય છે, કિસમિસ, કાજુ બદામ, પિસ્તા. મેં કાજુ બદામ પિસ્તા નાખ્યા છે કારણ કે અમે સ્કીપ કર્યું છે કિસમિસ. તમને ભાવતું હોય તો નાખી શકાય છે. પછી આપણે જે રવો શેકેલો છે એ નાખીશું. રવો નાખ્યા બાદ આપણે દળેલી ખાંડ નાખવાની છે. આ રવો હોય એટલી જ આપણે દળેલી ખાંડ નાખવાની છે. જો તમને વધારે સ્વીટ થોડું ભાવતું હોય તો થોડું સવાયું નાખી શકો છો. અડધી વાટકી મેં રવો લીધો તો અડધી જ વાટકી મેં ખાંડ નાખવાની છે. અમને થોડું વધારે સ્વીટ ભાવે છે એટલે થોડું મેં વધારે નાખ્યું છે. ઓપ્શનલ છે, તમે વધારે ઓછું કરી શકો છો. હવે બધું આપણે મિક્સ કરવાનું છે. જે એક સરખું મિક્સ થઈ જાય છે, જોઈ શકો છો આવી રીતે એક સરખું મિક્સ કરવાનું છે. મિક્સ થયા બાદ આપણે એને એક સરખા જોઈ શકો છો લુવા વાળવાના છે. આ લુવા વાળવાનું કારણ એ છે કે આપણા ઘૂઘરા પરફેક્ટ અને એક સરખા બને છે. અને તમારે જો ચમચીથી ફાવતું હોય તો કોઈ લુવા કરવાની જરૂર નથી. અને પછી એવી જ રીતે આપણે જે લોટ બાંધેલો છે આપણે એના એક સરખા લુવા કરીશું, જે આપણે કરવામાં બી આસાની રહે અને આપણું કામ પણ ઇઝી સરસ રીતે ફટાફટ થઈ શકે છે. તો જોઈ શકો છો બધા એક સરખા મેં લુવા કરી લીધા છે બંનેના, જોઈ શકો છો. અને પછી આપણે પૂરી વણવાની છે. પૂરી વણ્યા બાદ જે આપણે માવોનું જે ફિલિંગ છે એ મૂકવાનું છે અને થોડું પાણી લગાવીને પછી એને સ્પ્રેડ કરવાનું છે સારું એવું. જો તમને ગાંગરી વાળતા આવે તો વાળી શકો છો. જો મારી જેમ ના વળતો હોય તો ખાટા ચમચી તમે આવી રીતે કરી શકો છો. જો મસ્ત એવો શેપ થઈ ગયો છે અને એકદમ સીલ પેક વ્યવસ્થિત થઈ ગયા, જે તમારે ખુલશે પણ નહીં. અને પાણી લગાવવાનું કારણ એ જ કે એક સરખા મસ્ત બને છે. અને બીજું આપણે વર્ઝન બનાવશું ઘારીનું. 2 in 1 મારી રેસીપી છે આ, જોઈ શકો છો તમે. જો જેને ઘારી ભાવતી હોય, ઘી ઉપર હોય છે એના કારણે, તો તમે ઘારી બી બનાવી શકો છો. અને જો તમને ઘી ના ભાવતું હોય તો એ ઘૂઘરા ખાઈ શકે છે. જો આપણે આવી રીતે પોટલી વાળવાની છે ઘારીની, એક સરખી ધીમે ધીમે શાંતિથી કરવાનું છે. પછી જે એક્સ્ટ્રા જે હોય છે એમાં લોટ એ કાઢી નાખવાનો છે અને એકદમ સરસ એવું સીલ કરવાનું છે, જે આપણે માવો બિલકુલ ના દેખાય. અને પછી આપણે એને ઉલટું કરીને આપણે એને ઘારીનો શેપ આપવાનો છે. ઇઝી ફટાફટ થઈ જાય છે.
જોઈ શકો છો. મારી આ રેસીપી તમને ગમી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. આવી નવી યુનિક રેસીપી લાવતી રહું હું. અને જોઈ શકો છો મારી ઘારી બધી જ તૈયાર છે એક સરખી એવી. તો ચલો આપણે એક કઢાઈમાં આપણે ઘી મૂકીશું. જો તમે ઓપ્શનલમાં છે, તેલ મૂકો તો તેલમાં બી તમે કરી શકો છો, પણ ઘીમાં કરશો તો એનો ટેસ્ટ ઓર બી આવશે મસ્ત. અને જો મારું ઘી ગરમ થઈ ગયું છે તો ચલો આપણે એમાં ઘૂઘરા નાખીશું એક એક કરીને. પછી એકદમ ધીમા તાપે લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી આપણે ફ્રાય કરવાના છે. અને એકદમ તાપ ધીમો રાખવાનો છે બહુ. જોઈ શકો છો તમે. પછી આપણે એને ટર્ન કરવાના છે ઘૂઘરાને. સોરી ફ્રેન્ડ્સ, આ વખતે મારી બહુ મોડી રેસીપી આવી છે. જો તમને આ રેસીપી ગમી હોય તો ચોક્કસ શેર કરજો. તો મારા ઘૂઘરા તૈયાર છે. હવે આપણે એમાં ઘારી ફ્રાય કરવાની છે. ઘારી આપણે કેવી રીતે ફ્રાય કરવાની છે, ઘારી મૂકીને પછી એમાં આપણે ઉપર ગરમ ઘી નાખવાનું છે. જોઈ શકો છો હું કેવી રીતે કરું છું, કારણ કે બંને સાઈડ એક સરખી એવી ઘારી થાય. જો લાઇટ બ્રાઉન કલરની થાય ને ત્યાં સુધી ઘારી ફટાફટ ફ્રાય થાય છે ઘૂઘરા કરતાં. જોઈ શકો છો તમે. આવી રીતે ઘી ઉપર રેડવાનું એટલે ફટાફટ ફ્રાય થઈ જાય. અને લાઇટ બ્રાઉન કલરના થાય ત્યાં સુધી આપણે ઘારી ફ્રાય કરવાની છે. તો ચલો આપણી જો ઘારી પણ તૈયાર થઈ ગઈ છે. તો આપણા ઘૂઘરા અને આ ઘારી તૈયાર છે. ઘારી ઉપર થોડું ઘી અને થોડું ડ્રાય ફ્રૂટ નાખી દેવાનું. જોઈ શકો છો આ ઘારી પણ મસ્ત એવી તૈયાર છે. Thank you for watching.